મંદિર વહીવટદાર પર હુમલાનો ગંભીર આરોપ લાગ્યો છે। બનાસકાંઠા જિલ્લાના અંબાજી મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા એક ગંભીર ઘટના સામે આવી છે। મંદિરના વહીવટદાર તથા અધિક કલેક્ટર પર ઓફિસમાં હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે। આ મામલે અંબાજી ટ્રસ્ટ સંચાલિત કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ મોદનાથ મિશ્રા સાથે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। ફરિયાદ મુજબ વહીવટદાર પોતાની ઓફિસમાં કામ કરી રહ્યા હતા ત્યારે આરોપીએ અચાનક તેમનું ગળું દબાવી મારવાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન વહીવટદારના પીએ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે પડી જતા પરિસ્થિતિ વધુ ગંભીર બનતા અટકી હતી અને મોટો અકસ્માત ટળી ગયો હોવાનું જાણવા મળ્યું છે। મહત્વનું છે કે અગાઉ પણ મોદનાથ મિશ્રા સામે ટ્રસ્ટ અને કોલેજના કર્મચારીઓ દ્વારા એસીબીમાં ફરિયાદ કરવામાં આવી છે અને ફરિયાદને લઈને જ આ હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે। હાલ સમગ્ર મામલે અંબાજી પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। ઘટનાને મંદિર ટ્રસ્ટની સુરક્ષા વ્યવસ્થા અને વહીવટી કાર્યપ્રણાલી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ।